અને હવે સમાચારમાં આગળ વાત કરવી છે જૂનાગઢની, જ્યાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે। ટિકિટની ફાળવણીને લઈને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો। શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાએ રાજીનામું આપી દીધું છે। સતત અવગણનાના કારણે રાજીનામું આપ્યું છે। અન્ય પક્ષમાં જવું કે નહીં તેનો હાલ નિર્ણય નથી કર્યો તેવું મનસુખ ડોબરિયાએ કહ્યું છે। જો કે આંતરિક વિખવાદના કારણે તેમણે રાજીનામું આપ્યું હોય તેવી પ્રાથમિક વિગતો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેશ ખાચર। જી ધર્મેશ, કોંગ્રેસનો આંતરિક જૂથવાદ અનેકવાર સામે આવ્યો છે અને અત્યારે જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા તે સપાટી પર આવી ગયો। જી ચોક્કસ જણાવી દઉં કે આગામી મનપાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી પહેલા જ આંતરિક કલહ બહાર આવ્યો છે। શહેર કોંગ્રેસ કાર્યાલયના મંત્રી મનસુખ ડોબરિયાએ રાજીનામું આપ્યું છે। સૌથી સક્રિય કાર્યકર્તાઓમાં એક કાર્યકર્તા હતા મનસુખભાઈ ડોબરિયા। સતત તેમની અવગણના થતી હોય જેને લઈ એને રાજીનામું આપ્યું। આગળના કયા પક્ષમાં સામેલ થવું તે અંગે હાલ કોઈ નિર્ણય નથી, પરંતુ તે જાહેર જીવનના વ્યક્તિ હોય તો આગામી દિવસોમાં કોઈ પણ પક્ષમાં જોડાઈ શકે તેવું પણ તેમણે ઇશારો કર્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ જે મનોજ જોશી છે તેમના કાર્યાલય જે હાજર ન મળતા તેને ટેબલ પર જ રાજીનામું આપી દીધું છે। હાલ જે કોંગ્રેસ પ્રમુખ છે તેને રાજીનામું સ્વીકાર્યું છે કે નહીં તે બાબતે હજી સ્પષ્ટતા થઈ નથી, પરંતુ જે મનસુખભાઈ છે તેમને આ રાજીનામું આપી દીધું છે। જી ધર્મેશ, આભાર આપનો।